भारत माता की। नमस्कार, न्यूज़ ऑफ इंडिया के साथ में आप सभी का स्वागत खबर पड़ी जवी જોઈએ કે માંજલપુર વિધાનસભાની 3 ઓગસ્ટે જ્યારે મતગણતરી થશે ત્યારે ભવ્ય જીતથી આપણે આગળ વધીશું। ભારત માતા की वंदे वंदे। चलो धन्यवाद। उत्तर प्रदेश अध्यक्ष जयप्रकाश આજના 145 ખીલાયું છે। આજના કાર્યક્રમમાં સૌની સાથે ઉપસ્થિત માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને વડોદરાના લોકપ્રિય સાંસદ ડોક્ટર હેમાંગભાઈ, ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રીમાન રસિકભાઈ, ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણભાઈ, પૂર્વ સુરત શહેરના ભાજપા અધ્યક્ષ રહી ચૂકેલા છે અને આ ચૂંટણીમાં જેવા વિધાનસભાની ચૂંટણીમાં સહપ્રભારી તરીકે નિયુક્ત થયા છે એવા શ્રી નીતિનભાઈ ઠાકર સાહેબ ભજીયાવાલાજી, આ ચૂંટણીનું સમગ્ર જેઓ સંચાલન કરવાના છે આપણા સૌના જાણીતા એવા પૂર્વ મેયર, પૂર્વ શહેર અધ્યક્ષ, પૂર્વ પ્રદેશના મહામંત્રી રહ્યા છે એવા શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટજી, અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, સયાજીગંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેવુરભાઈ, વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી ગીતાબેન, આપણે સૌને જેને નમન કરવાનું મન થાય એવા યોગેશ કાકાના સુપુત્ર પણ આપણી સાથે ઉપસ્થિત છે શ્રી રાકેશભાઈ પટેલજી, પૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન, પૂર્વ સાંસદ રંજનબેન, પૂર્વ શહેર અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય મંત્રી શ્રી રહ્યા છે એવા શ્રી જીતેન્દ્રભાઈ સુખડિયાજી, પૂર્વ વિધાનસભાના સ્પીકર, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર રહી ચૂક્યા છે એવા શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીજી, પૂર્વ શહેર અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે શ્રી ભૂપેન્દ્ર લાખાવાલાજી, પૂર્વ ધારાસભ્ય એવા શ્રીમતી સીમાબેન, આ ચૂંટણીમાં જેઓ સહ ઇન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળવા છે શ્રી નરેન્દ્રભાઈ પટેલ અને એમના સહયોગી તરીકે જે જવાબદારી સંભાળવા છે એવા શ્રી નિલેશભાઈ રાઠોડ, અને મારી સમક્ષ પણ અનેક અધિકારીઓ ઉપસ્થિત છે। સૌ પદાધિકારી અને ઉપસ્થિત કાર્યકર્તા બંધુઓનું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીના કાર્યક્રમમાં સૌનું હૃદયથી સ્વાગત કરું છું। દિવંગત યોગેશ કાકા આપણે સૌને ધ્યાનમાં છે કે હંમેશા સેવા ભાવ અને ધર્મ ભાવથી એમને જીવન જીવ્યા છે। આજે એમના સેવા ભાવને આગળ વધારતા આ વિધાનસભાના જે ઉમેદવાર તરીકે ઘોષિત થયા છે શ્રી સતીશભાઈ પટેલ સાહેબે પણ સેવાને આગળ વધારવા માટે આજે સાહેબશ્રીનું સ્વાગત કુલ મળીને બધા જ વડોદરા ટીમથી 25,000 ફૂલ સ્કેપ ચોપડાઓથી એમનું સ્વાગત કરવામાં આવવાનું છે। આ બધા ચોપડાઓ કાર્યકર્તાઓના માધ્યમથી જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડવામાં આવશે અને યોગેશ કાકાની સ્મરણાંજલિમાં આ સેવા ભાવને આગળ વધારવામાં આવશે। આપણું આ વિધાનસભા માંજલપુર વિધાનસભા હંમેશા યોગેશ કાકા એમના કર્મથી વિધાનસભા સૌથી વધારે માર્જિનથી જીતતા હતા। આપણે સૌ સંકલ્પ કરીએ કે આવનારા દિવસોમાં જ્યારે 30 જુલાઈએ મતદાન છે ત્યારે સૌથી વધારે મતદાન થાય અને સૌથી વધારે માર્જિનથી આપણે સીટ જીતીએ એવું આજે યોગેશ કાકાને યાદ કરીને સૌ સંકલ્પ લઈએ। એ જ સૌ પાસે અપેક્ષા છે। અસ્તુ। ભારત માતા કી જય। વંદે માતરમ। હવે આપણે મહાનુભાવોનું સ્વાગત કરીએ। આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું સ્વાગત કરવા બરોડા શહેરના અધ્યક્ષ શ્રી જયપ્રકાશભાઈ સોની, ઉમેદવાર સતીશભાઈ પટેલ, सांसद डॉक्टर हेमंतभाई जोशी, मंत्री श्री मनीषाबेन वकील,
બાલુભાઈ શુક્લ, ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, કેવુભાઈ રોકડિયા, મેયર ગીતાબેન મકવાણાને વિનંતી કરું કે આપણે પ્રદેશ અધ્યક્ષ શ્રીનું નોટબુક અને ખેસથી સ્વાગત કરે. ટીમ બરોડા દ્વારા ટોટલ 25,000 નોટબુકથી આપણે પ્રદેશ અધ્યક્ષ શ્રીનું સ્વાગત કરી રહ્યા છે. 25,000 નોટબુક. जिंदाबाद जिंदाबाद. भाई नीचे करो कैमरा. અરે આપને કોણ નીચે કરે યાર, પછી પાછળ મોકલો. તમે ક્યારના અમને પાછળ મોકલો છો તો ના ચાલે આવું યાર. ના અમારે ભાઈ અમારે નથી. હવે ગુજરાત પ્રદેશના મહામંત્રી અને આપણા પ્રભારી મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણનું સ્વાગત વોર્ડ નંબર 17 ના વોર્ડ પ્રમુખ શ્રી સંજયભાઈ સોલંકી કરશે ખેસ અને નોટબુકથી. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. બે હાથ ઊંચો કરીએ. ભારત માતા કી, ભારત માતા કી. હવે આ પેટા ચૂંટણીના આપણા પ્રભારી અને ગુજરાત રાજ્યના મંત્રી શ્રી એવા રમણભાઈ સોલંકીનું સ્વાગત વોર્ડ નંબર 18 ના વોર્ડ પ્રમુખ શ્રી કુનાલભાઈ જોશી કરશે. સહપ્રભારી એવા નીતિનભાઈ ઠાકર ભજ્જાવાળાનું સ્વાગત વોર્ડ નંબર 19 ના વોર્ડ પ્રભારી કમલેશભાઈ પાટણવાડિયા. હવે જેની માટે બધા અહીંયા ઉપસ્થિત થયા છે એવા આપણા માંજલપુર વિધાનસભાના ઉમેદવાર શ્રી સતીશભાઈ પટેલનું સ્વાગત કરવા વોર્ડ નંબર 16 ના મહામંત્રી શ્રી દેવવાણીને વિનંતી કે નોટબુક અને ખેસથી સ્વાગત કરે. હવે વડોદરા લોકસભાના સાંસદ, ગુજરાત પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ એવા ડોક્ટર હેમાંગભાઈ જોશીને વિનંતી કરું કે પ્રાસ્તાવિક પ્રવચન આપે. ભારત માતા કી, વંદે વંદે. આપણા મીડિયાના ભાઈઓ અહીંયા સેવા આપી રહ્યા છે એટલે પાછળના લોકો અધ્યક્ષ જોઈ નહીં શકે એટલે પાછળના લોકોએ થોડું વધારે જોરથી બોલવું પડશે. બોલો ભારત માતા કી, વંદે વંદે. આજના માંજલપુર વિધાનસભાના પેટા ચૂંટણીના સંદર્ભે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનના તથા તમામ કાર્યકર્તાઓ મતદાતાઓને સંબોધવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત એવા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ, એક કાર્યકર્તા તરીકે આપણને ગર્વ થાય કે એમના નેતૃત્વ હેઠળ અમને કોઈના કોઈ જવાબદારી હેઠળ કોઈ કામ કરવાનો મોકો મળી રહ્યો છે. કારણ કે હમણાં આપણે જે જોયું
કે ટીમ વડોદરા દ્વારા, વડોદરાના તમામ મહાનુભાવો દ્વારા, વડોદરાના કાર્યકર્તાઓ વતી માન્ય પ્રદેશ અધ્યક્ષનું 25,000 નોટબુક વિતરણથી સ્વાગત કરવામાં આવ્યું છે. પરંતુ આ તો માત્ર ફૂલ નથી, ફૂલની પાખડી છે. સમગ્ર ગુજરાત પ્રદેશની અંદર વિવિધ જગ્યાએ અત્યારે તો તેઓ એક દિવસ એક વિધાનસભા હેઠળ પણ પ્રવાસ કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધીના એમના પ્રવાસની અંદર એક સાથે 15 લાખ કરતા વધારે નોટબુક ચોપડા એમને ભેટમાં મળ્યા છે ને એનો જ પ્રવેશોત્સવની માટે થઈને આપણા બાળકોને પણ એની મદદ થઈ છે. એક હું વધારેનો દાખલો આપું તો હમણાં સાહેબનો પંચમહાલનો પ્રવાસ હતો. પંચમહાલના પ્રવાસની અંદર આ જ રીતે એમને થોકબંધ નોટબુકથી એમનું સ્વાગત કરવામાં આવ્યું. પ્રમુખ સાહેબ અને કાર્યકર્તાઓની ગાડીમાં એમણે ચોપડા ભરાવ્યા અને એમને જ્યારે પરત જતા હતા ત્યારે પ્રાથમિક શાળામાં ઉભા રહીને ત્યાં ને ત્યાં જ એ ચોપડાનું વિતરણ એ બાળકોને કરાવવામાં આવ્યું. આ સેવા ભાવથી જ્યારે તેઓ હંમેશા સમગ્ર પ્રદેશનું વિતરણ કરી રહ્યા છે. આપણી વચ્ચે મંચસ્થ આપણા પ્રદેશના મહામંત્રી ઝોન પ્રભારી એવા મોટાભાઈ હિતેન્દ્રસિંહ ચૌહાણજી પણ ઉપસ્થિત છે. મંત્રી શ્રી રમણભાઈ, અમારા સહ ઇન્ચાર્જ એવા નીતિનભાઈ, મંત્રી શ્રીમતી મનીષાબેન, મેયર શ્રી ગીતાબેન, બાળુદાદા, આદરણીય યોગેશ કાકાને યાદ કરતા એમની સેવાની સરવાણીને આગળ વધારવા માટે જેમના ઉપર ભારતીય જનતા પાર્ટીએ પસંદગીનો કળશ ઢોળ્યો છે એવા આપણા યશસ્વી ઉમેદવાર આદરણીય સતીશ કાકા અને ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો. વધુ કંઈ ના કહેતા માત્ર એટલું જ આજે મારે આપને કહેવું છે, યોગેશ કાકાનો સેવા ભાવ આપણે જોયો છે, યોગેશ કાકાનો રાષ્ટ્રભાવ, ધર્મભાવ આપણે જોયો છે. સ્વર્ગસ્થ યોગેશ કાકાનું જ્યારે સ્થાન પૂરવાનું આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એવા કાર્યકર્તાનું ચયન કર્યું છે કે આજીવન એમણે કોઈ ને કોઈ જવાબદારીમાં કોઈ પણ વસ્તુ માગ્યા વગર હંમેશા પાર્ટીની જવાબદારીનું નિર્વહન કર્યું છે. યોગેશ કાકાના ક્યારે આપણને ફોન આવે, જાગનાથનો વિકાસ હોય, કોઈ મંદિરનો વિકાસ હોય, કોઈ શાળાનો વિકાસ હોય, એ જ રીતે શિક્ષણ સમિતિના સભ્યથી લઈને ઉપાધ્યક્ષથી લઈને સાંસદ તરીકે મેં સતીશ કાકાનું પણ કામ જોયું છે. છાણી ગામની અંદર આખા ગામની કાયાપલટ જેણે કરી હોય તો એ પણ એમનો સેવાભાવ એ સતીશ કાકાનું એ મહેનતનું પરિણામ છે. ત્યારે મારે આપણે સાથે મળીને પ્રદેશ અધ્યક્ષશ્રીને વિશ્વાસ અપાવવો છે કે માનનીય અધ્યક્ષશ્રી, યોગેશ કાકાને જે પ્રેમ એ કાર્યકર્તાઓને મતદાતાઓએ આપ્યો છે એ જ પ્રેમ અને યોગેશ કાકાની યાદમાં એ પ્રેમ એ અમે સતીશ કાકાને આપીશું અને ખૂબ એમને સારા મતે યોગેશ કાકાને શ્રદ્ધાંજલિ આપી શકીએ એ પ્રકારે મતદાન થાય એનો અમે સૌ કાર્યકર્તા મહેનત કરીશું. એ જ ખાતરી સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. હવે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર શ્રી સતીશભાઈ પટેલને વિનંતી કરીશ એમનું ઉદ્બોધન કરે. ભારત માતા કી. આ બાજુ 4 જણ બોલો, આજુબાજુ 8 જણ બોલો. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આપણી વચ્ચે એક પ્રદેશમાંથી આવ્યા હોય તમને મળવા અને વિધાનસભા સીટની ચિંતા કરવા, તો આપણે એવું જયકારો કરીએ કે સ્વર્ગીય યોગેશભાઈ પટેલને પણ એવી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ એક જયકારા સાથે. મિત્રો, ભારત માતા કી, ભારત માતા કી. માંજલપુર વિધાનસભાના જે કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગ અને ફોર્મ ભરવાના દિવસે આજે આપણી વચ્ચે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી, જેઓ સંગઠનની વિવિધ જવાબદારીમાંથી સરકારની જવાબદારી પરથી આજે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ થયા છે. મને એમની કામગીરી સહકારની બહુ યાદ છે. સહકાર મંત્રાલય જ્યારે જગદીશભાઈ પાસે હતું તો દૂધ ડેરી ગરીબ બહેનોને કઈ રીતે મદદરૂપ થાય, ગુજરાતની તમામ સહકારી બેંકોને એમને આહવાન કર્યું હતું કે જે બેંકો બહેનોના નાના ગ્રુપ થાય એને લાખ રૂપિયાની સહાય
થાય તો ગરીબ બહેનો પોતાના પગ પર ઊભા રહી શકે એવા ખૂબ ખમતીદાર અને સહકારની અંદર પણ એમને જે પ્રાણ પૂર્યા એવા આપણા જગદીશભાઈ પટેલ, જયપ્રકાશ સોનીજી, આપણા ઝોન મહામંત્રી અને ગુજરાત પ્રદેશના મહામંત્રી આદરણીય હિતેન્દ્રસિંહજી, આ સીટમાં લોકસભાના સાંસદ આદરણીય હેમાંગભાઈ, ગુજરાત પ્રદેશના દંડક આદરણીય બાલુભાઈ, અમારા પરમ મિત્ર અને સુરતથી જે આ 30 તારીખ સુધી કામગીરી કરવાના છે એવા નીતિનભાઈ, વર્ષોથી જ એમને સંગઠનમાં કામ કર્યું છે અને આ વડોદરા શહેરને ઓઇલે નરેન્દ્રભાઈ અને નિલેશભાઈ સૌ સામે બેઠેલા મારા ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકરો મિત્રો, ભાઈ બહેનો અને મારા પત્રકાર મિત્રો, આજે આટલી મોટી સંખ્યાની સભાની સીટ સ્વર્ગીય યોગેશભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું, સાચા અર્થમાં એમને શ્રદ્ધાંજલિ આપીશું મિત્રો. તો વિશ્વાસ છે આ સીટ ભારતીય જનતા પાર્ટીની સીટ છે મિત્રો. એટલે મારા કાર્યકરોને 30 તારીખ સુધી અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અમારા શહેરના અધ્યક્ષે સંગઠનમાં ખૂબ પ્લાનિંગ કર્યું છે અને 30 તારીખ સુધી એક બૂથ પર શક્તિ કેન્દ્રના સંયોજકોને અને એક નેતાને પણ એક જ બૂથની જવાબદારી આપી છે. એટલે મને 100% સંપૂર્ણ વિશ્વાસ છે કે પેટા ચૂંટણીની અંદર મતદારોને મતદાન સુધી લઈ જવા માટે પણ તમે જે મહેનત કરવાના છો એ મહેનત તમારી એડે નહીં જાય અને તમે મતદારોને મતદાન પેઢીમાં મિત્રો મત અપાવી અને આપણા યોગેશભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપીશું. મિત્રો, યોગેશભાઈ પટેલની જે કામગીરી હતી એ કામગીરી ખરેખર આટલી ઉંમરે પણ વખાણવા લાયક છે. આખા વિસ્તારની અંદર એમને નિર્મળ સ્વભાવથી જે કામ કર્યું છે, આખા ગુજરાતમાં જેમને ખરેખર શિવરાત્રિના દિવસે જે યાત્રા નીકળે છે, અભૂતપૂર્વ યાત્રા, જેમ જેમ વર્ષ વીતતા જાય છે એમ એ યાત્રાની અંદર શહેરના પ્રજાજનો શંકર ભગવાનનો આશીર્વાદ મેળવવા માટે ખૂબ મોટી સંખ્યામાં ઉપડે છે. અને મિત્રો, ખૂબ આનંદ છે કે આજે શિવજીની પ્રતિમાને પણ એમને ગોલ્ડની પ્રતિમા બનાવી છે. આખા હિન્દુસ્તાનની અંદર આપણે એક જ પ્રતિમા હશે એવી આ શંકર ભગવાનની પ્રતિમાનું અર્પણ પણ આપણને સ્વર્ગીય યોગેશભાઈ પટેલે કર્યું છે. મિત્રો, એમના સુપુત્ર પણ આજે આપણી વચ્ચે છે. એમને પણ આનંદ થતો છે કે મારા પપ્પાની જે કામગીરી નિષ્ઠાપૂર્વક એમને જે વિસ્તારના કામો કર્યા છે અને એને પણ આ પ્રજાજનો સાચા અર્થમાં અહીંયા જોઈ રહ્યા છે. વધુ ન કહેતા મિત્રો, આપ સૌ પાસે એક જ નમ્ર અપીલ છે કે 30 તારીખે આપણે જંગી મતદાન કરાવીએ અને કોંગ્રેસની ડિપોઝિટ દૂર કરીએ. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. વસ્તુ વંદે માતરમ, ભારત માતા. ભારત માતા કી. હવે મીડિયા કર્મીઓ કહું કે પોતાના કેમેરા સેટ થઈ ગયા હોય તો મહેરબાની કરીને કેમેરા સેટ કરી અને નીચે બેસી જાઓ તો પાછળ બેઠેલા જે કાર્યકર્તાઓ છે તો વ્યવસ્થિત રીતે મહાનુભાવોને જોઈ શકે અને એમનું જે માર્ગદર્શન મળવાનું છે શાંતિથી સાંભળી શકે અને એનું અનુકરણ કરે. હવે આ માધાપુર વિધાનસભાની પેટા ચૂંટણી પ્રભારી અને આપણા રાજ્ય સરકારના મંત્રી શ્રી રમણભાઈ સોલંકીને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપે. આપણે બધા જ ભારત માતાને યાદ કરી લઈએ અને આપણે આજથી જ વિજયના સંઘનાદ સાથે ચૂંટણીના કાર્યમાં જોડાઈએ. ભારત માતા કી.